ભારતીય સરહદ નજીક ફરી એકવાર પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે। ફરી એકવાર પાકિસ્તાન સરહદે ડ્રોન મોકલવાની નાપાક હરકત કરતા જ સેના એક્શનમાં આવી। જમ્મુના રાજૌરી અને પૂંછમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા। સૂત્રોએ સરહદ નજીક 7 જેટલા ડ્રોન દેખાયાનો દાવો કર્યો હતો। સૂત્રો મુજબ પાકિસ્તાનનું પ્રથમ ડ્રોન સાંજના 7:30 વાગ્યાની આસપાસ જોવા મળ્યું। બરાબર 1 કલાક પછી એટલે કે રાત્રે 8:30 વાગે એક સાથે 4 પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા। રાજૌરીના કેરી સેક્ટર અને પૂંછમાં આ ડ્રોન જોવા મળ્યા। ડ્રોન દેખાતા જ લાઇન ઓફ કંટ્રોલ ખાતે તૈનાત સેનાના જવાનોએ ફાયરિંગ કર્યું અને ડ્રોનને પાડી દીધા। પાકિસ્તાનની કાયરતાપૂર્ણ હરકતથી ફરી એકવાર સેનાએ સરહદી વિસ્તારમાં એન્ટી અનમેન્ડ એરિયલ સિસ્ટમ એક્ટિવ કરી દીધી, જે સરહદે આકાશમાં શંકાસ્પદ હિલચાલ જણાવશે કે તુરંત જ ડ્રોન સહિતની વસ્તુઓને નષ્ટ કરી દેશે। હાલ તો પાકની કરતૂતના કારણે સેના એલર્ટ છે। મંગળવારે જ સેના પ્રમુખે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ નથી થયું। જો પાકિસ્તાન નાપાક હરકત કરશે તો તેનો જડબાતોડ જવાબ અપાશે।